શહેરમાં ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાના 8 નવયુગલ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પંચમહાલ જિલ્લાના શહેરમાં ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજો અટકે, લગ્નમાં થતા ₹5 થી 10 લાખ જેવા ખોટા ખર્ચા બચી શકે, સમાજના આર્થિક રીતે નબળા પરિવાર દેવામાં ન ડૂબે તેવા હેતુસર પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. સમૂહ લગ્ન શહેરા તાલુકાના દલવાડા ગામે યોજાયો, જેમાં પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજના 8 જેટલા નવયુગલ જોડાના ધાર્મિક વિધિ વિધાન મુજબ લગ્ન કરાવવામાં આવતા નવયુગલ જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા. કરિયાવર સહિતનું કન્યાદાન પણ આપવામાં આવ્યું હતું. તો દરબાર કેળવણી મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પણ હાજરી આપી નવયુગલ જોડાને આશીર્વાદ આપ્યા હતા. સાથે જ તેમણે સમૂહ લગ્ન માટે 51,000 અને કન્યાદાન માટે ₹25,000નું દાન આપ્યું હતું. શહેરમાં ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા પ્રથમવાર સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. સમૂહ લગ્નમાં ક્ષત્રિય સમાજના આગેવાન, સંત મહંત સહિત ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે. જેઠા ભરવાડે સમૂહ લગ્ન માટે 51,000 અને કન્યાદાન માટે ₹25,000નું દાન આપ્યું છે. સમૂહ લગ્નના કાર્યક્રમમાં ક્ષત્રિય દરબાર કેળવણી મંડળના પ્રમુખ દિનેશસિંહ પરમાર, ઉપપ્રમુખ નિલેશસિંહ ઝાલા અને મંડળના સભ્યો રૈજીભાઈ પરમાર, દુષ્યંતસિંહ ચૌહાણ, ડોક્ટર કિરણસિંહ બારૈયા તેમજ ક્ષત્રિય સમાજના આગેવાન સહિત વિવિધ સમાજ આગેવાન, સંત મહંતો અને ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ તારીખ 19/2025 ના રવિવાર શહેરા તાલુકાના દલવાડા ગામ ખાતે શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થયું છે. અને આ સમૂહ લગ્નમાં સમાજના 8 દીકરા દીકરીઓએ ભાગ લીધો છે અને તેમને ટોટલી જે બી દર વખતે છે એ ટોટલી અહીંયાથી આપવામાં આવ્યું છે. તેમજ અહીંયાથી જે પણ સાથ સહકાર મળી રહ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવો કાર્યક્રમ થશે ત્યારે ફરીથી જાણ કરવામાં આવશે. અમારી એવી ગણતરી છે કે અમે દર વર્ષે આ સમૂહ લગ્નનું આયોજન કરીએ. અને આ સમૂહ લગ્નનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે તમે જોવા જઈએ તો કોઈ પણ હોય દીકરા દીકરાને તો 5 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે, પરંતુ આ સમૂહ લગ્ન કરાવવાથી એ સીધા એમના 5 થી 10 લાખ રૂપિયા બચી જાય. એના માટે આ ખાસ આયોજન કર્યું છે. અને એ જે બી પૈસા બચે છે એ ટોટલી શિક્ષણમાં અથવા એમને કોઈ પણ રોજગાર ધંધામાં વાપરવા હોય તો વાપરી શકે. એના માટે આ શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન શહેરા તાલુકાના દલવાડા ગામ ખાતે થયું છે. મારું નામ છે દિનેશસિંહ પ્રતાપસિંહ પરમાર, ગામ દલવાડા. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.